સ્વાધ્યાય 1.3 ક્વેશ્ચન નંબર 1 નીચે આપેલ દરેકના જવાબ લખો. એ -30/10 આપેલું છે, તો આપણે ભાગાકાર કરીએ. તો અહીંયા જોઈએ ભાગાકારમાં અહીંયા 30/10 આપેલું છે, તો -30 એના ભાગાકારમાં મૂકવાનું છે 10. ઓકે, આ 0 થી 0 ઉડી જશે. અહીંયા શું આવ્યું છે? અહીંયા આવ્યું છે -3. ઓકે, આ ભાગાકાર થઈ ગયું આપણું. પછી બીમાં જોઈએ શું કર્યું છે. અહીંયા શું છે બીમાં? 50 ભાગાકારમાં -5 આપેલું છે. ઓકે, તો આપણે 50 અહીંયા લખવાનું છે છેદમાં -5. ઓકે, પછી જોઈએ અહીંયા 5 × 5 અને 0 ના 0. માઇનસથી ભાગાકાર કરશો ને તો પ્લસમાં તો માઇનસ આપશે. ઓકે, અને પ્લસથી ભાગાકાર કરશો માઇનસમાં તો પણ માઇનસ આપશે. આ અહીંયા નીચે માઇનસનું નિશાન આપેલું હોય તો પણ માઇનસ આપશે, એટલે -10 એનું આન્સર આવ્યું છે. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે સીમાં જોઈએ. સીમાં શું આપેલું છે? -36 ભાગાકારમાં -9 આપેલું છે. પછી જોઈએ તો અહીંયા -36 અને છેદમાં કેટલા મૂકવાનું છે? -9. બરાબર, 9નો ઘડિયા કેટલા વખત વાંચીએ તો 36 આવે છે, તો 4 વખત. માઇનસથી માઇનસ ઉડી જશે. માઇનસથી માઇનસમાં ભાગાકાર કરશો, બંને સંખ્યા માઇનસની હોય છેદમાં અને ઉપર આપેલી છે એ, તો એ શું છે? પ્લસમાં થઈ જાય. ઓકે, એટલે +4 મૂકી નાખવાનું. પછી આપણે ડીમાં જોઈએ. તો ડીમાં શું આપેલું છે? -49 ભાગાકારમાં 49. ઓકે, તો -49 છે અને છેદમાં છે 49. 49 × 49 અને પ્લસનું ભાગાકાર માઇનસમાં કરશો એટલે માઇનસમાં આન્સર આવવાનું છે, એટલે -1 અહીંયા આવી જશે. હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણી પાસે છે DE થયા. બરાબર, ઈમાં શું આપેલું છે? 13 ભાગાકારમાં મોટા કોસ નાનું કોસ -2 પ્લસ 1 આપેલું છે મોટા કોસ 1. ઓકે, હવે શું કરવાનું છે? આને આવી રીતે લખી કાઢવાનું. સૌથી પહેલાં આ કોસને પૂરું કરવાનું છે, એટલે -2 આપેલું છે અને +1. ઓકે, પછી 13 ભાગાકારમાં બંને સંખ્યા જુદા જુદા નિશાનની હોય તો બાદ કરવાનું હોય છે. ઓકે, તો -2 માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય છે? 1. મોટી સંખ્યાનું નિશાન શું છે? માઇનસનું, તો માઇનસ. ઓકે, તમારે ધ્યાન રાખવાનું બાદ ક્યારે કરવાનું? જ્યારે બંનેનું નિશાન જુદા જુદા હોય. બરાબર, જ્યારે સરખા નિશાન હોય ત્યારે શું કરવાનું છે? પ્લસ, અને જુદા જુદા નિશાન હોય તો માઇનસ. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાનું. નિશાન કયા મૂકવાનું છે? મોટી સંખ્યાનું. ખબર પડી ગઈ હશે. હવે આપણી પાસે છે 13 ભાગાકારમાં -1. -1થી ભાગાકાર કરશો એટલે માઇનસથી ભાગાકાર કરવાનું છે પ્લસમાં, તો માઇનસનું આન્સર આવશે 13 × 13. ઓકે, -13 એનું આન્સર આવ્યું છે. હવે આપણે જોવાનું છે અહીંયા ઈ થઈ ગયું. હવે એફ છે. શું છે એફમાં? 0 ભાગાકારમાં -12. ઓકે, તો 0 ભાગાકારમાં છે એટલે આપણે અહીંયા મૂકવાનું છે -12. હવે શું કરવાનું છે? 12થી ભાગાકાર કરશો તો 0માં કોઈ પણ સંખ્યાથી 0માં ભાગાકાર કરશો એટલે 0 આપશે. ઓકે, ખબર પડી ગઈ. તો અહીંયા શું આપશે? 0. પછી આપણે આગળ જોઈએ. અહીં છે આપણું એફ થઈ ગયું. હવે જી જોઈએ. જીમાં શું છે? -31 આપેલું છે કૌંસમાં. ભાગાકાર મોટા કૌંસમાં નાનું કૌંસ -30, પછી પ્લસનું -1. ઓકે, આવી રીતે આપેલું છે. -31 ભાગાકાર કૌંસમાં છે -30 અને પ્લસ માઇનસ કૌંસમાં છે 1. ઓકે, પછી શું કરીએ? તો આને આવી રીતે લખી કાઢવાનું છે. ઓકે, પછી ભાગાકાર અહીંયા -30 અને પ્લસ માઇનસ એટલે -1 થાય છે. ઓકે, પ્લસ માઇનસ હોય તો માઇનસ થઈ જાય છે. -31
બંનેનું નિશાન સરખા છે, અહીંયા સરખા નિશાનો તો શું કરવાનું હોય છે? સરવાળો કરીએ તો કેટલા થાય છે? અહીંયા -31 થાય છે. ઓકે, હવે -31 ભાગાકારમાં -31 31 એકા 31 થાય છે, માઇનસથી માઇનસ ઉડી જશે. ઓકે, હવે છે આપણું પાસે એચમાં જોઈએ શું બોલે છે? -36 ભાગાકારમાં 12 પછી ભાગાકારમાં 3. તો અહીંયા -36 ભાગાકારમાં શું છે? 12 છે. ઓકે, પછી ભાગાકારમાં શું છે? 3. તો 12 તરી 36 હોય છે, બરાબર. 12થી ઓળાઈ નાખવાનું, માઇનસનું છે એટલે માઇનસ ભાગાકારમાં 3, આ 3 ઉતારી નાખવાનું છે. ઓકે, પછી -3 ભાગાકારમાં 3 બરાબર શું થાય છે? 3 એકા 3, માઇનસની સંખ્યા અહીંયા છે તો એટલે માઇનસમાં 1 આવી જશે. ઓકે, હવે આઈ જોઈએ તો અહીંયા આપેલું છે આઈમાં -6 આપેલા છે કૌંસમાં, +5 ભાગાકારમાં -2 પછી 1 આપેલું છે. સૌથી પહેલાં કૌંસનું કરવાનું છે, અહીંયા માઇનસનું છે +5. ઓકે, -6 +5 ભાગાકારમાં અહીંયા -2 છે અને +1. ઓકે, હવે અહીંયા જોવાનું છે જુદા જુદા નિશાન છે તો બાદ કરવાનું હોય છે. -6માંથી 5 બાદ કરીએ તો -1 આવે છે. આ -2 અહીંયા પણ જુદા જુદા નિશાન છે તો -2માંથી 1 બાદ કરીએ તો -1 આવે છે અહીંયા. હવે -1 ભાગાકારમાં આ ભાગાકારનું નિશાન છે એટલા માટે ભાગાકારમાં આવી જશે. 1 એકા 1 થાય છે, માઇનસથી માઇનસ ઉડી જશે, આપણું 1 આન્સર આવે છે. ઓકે, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 આપેલું છે નીચેના દરેક A, B અને C ની કિંમત માટે A ભાગ્યા B કૌંસમાં B + C બરાબર નહીં, કૌંસમાં A ભાગ્યા B પ્લસ કૌંસમાં A ભાગ્યા C ને ચકાસો. અહીંયા A બરાબર 12 આપેલું છે, B બરાબર -4, C બરાબર 2. બીમાં આપેલું છે A બરાબર -10, B બરાબર 1 અને C બરાબર 1 આપેલું છે. તો અહીંયા A બરાબર આપેલું છે આપણી પાસે. ઓકે, 12 અને B બરાબર -4, C બરાબર 2 આપેલું છે. આપણે અહીંયા કરવાનું છે શું? A ભાગાકારમાં B + C બરાબર નહીં, કૌંસમાં A ભાગાકારમાં B પ્લસ A ભાગાકારમાં C. આ ચકાસવાનું છે. આ આપણું ડાબી બાજુ, આ આપણું જમણી બાજુ. ઓકે, સૌથી પહેલાં આપણે ડાબી બાજુવાળું કરીએ. બરાબર A ભાગ્યા કૌંસમાં B + C. ઓકે, અહીંયા Aની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 12 ભાગાકારમાં. Bની જગ્યાએ કેટલા મૂકવાનું છે? -4. બરાબર, Cની જગ્યાએ અહીંયા શું મૂકવાનું છે? Cની જગ્યાએ આપણે 2 મૂકવાનું છે. બરાબર, અહીંયા પ્લસનું નિશાન છે એટલે પ્લસ. અહીંયા આપશે 12 ભાગાકારમાં, અહીંયા -4 + 2. તો અહીંયા 12 ભાગાકારમાં અને જુદા જુદા નિશાન છે. અહીંયા જુદા જુદા નિશાનો હોય તો શું કરવાનું છે? બાદ કરવાનું હોય છે. -4માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે છે? -2 આવે છે. ઓકે, હવે 2થી ભાગાકાર કરશો 12માં તો કેટલા થાય છે? આપણે અહીંયા કરીએ તો 2 × 12 થાય છે. ઓકે, માઇનસથી ભાગાકાર કર્યા છે એટલા માટે માઇનસમાં ભાગાકાર આપશે. બરાબર, માઇનસની સંખ્યાથી ભાગાકાર કરશો પ્લસમાં તો માઇનસ આપશે. તો આ -6 આપણું આન્સર આવ્યું છે. હવે જમણી બાજુવાળું કરવાનું છે. તો જમણી બાજુ કરીએ અહીંયા. તો અહીંયા આપેલું છે A ભાગાકારમાં B પ્લસ A ભાગાકારમાં C. ઓકે, તો આપણે આગળ જોઈએ શું કરવાનું છે. આપણે Aની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 12 ભાગાકારમાં. Bની જગ્યાએ કેટલા છે? -4, તો -4 કૌંસમાં મોટા કૌંસ બંધ પ્લસ. પછી Aની જગ્યાએ 12. ઓકે, અને Cની જગ્યાએ કેટલા છે? અહીંયા 2. તો Cની જગ્યાએ 2 એટલે અહીંયા ભાગાકારનું નિશાન છે તો ભાગાકાર, Cની જગ્યાએ 2. ઓકે, હવે છે ભાગાકાર કરશો તો 4નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે તો 3 વખત. માઇનસથી ભાગાકાર કરશો પ્લસમાં તો માઇનસમાં આવવાનું છે. પછી અહીંયા છે પ્લસ, તો પ્લસ 2થી ભાગાકાર કરશો અહીંયા કેટલા છે? તો 2 × 12 આવે છે.
હવે શું કરવાનું છે, અહીંયા જુદા જુદા નિશાન છે, જુદા જુદા નિશાન તો બાદ કરવાનું. 6માંથી 3 બાદ કરીએ તો 3 આવે છે. મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે એટલે પ્લસમાં આવશે. તો આ બંને જો આન્સર જુદા જુદા છે ને, તો અહીંયા કીધું છે ને કે આ બંનેનું આન્સર જુદા જુદા આવશે એટલે સરખા નથી. તો બરાબર આપણે સાબિત કરી દીધા છે. ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. ઓકે, આમ અહીંયા એ ભાગાકારમાં બરાબર એ ભાગાકારમાં બી પ્લસ સી બરાબર નહીં. એ ભાગાકાર બી પછી પ્લસ એ ભાગાકારમાં સી. ઓકે, હવે આપણે બી જોઈએ. બરાબર ક્વેશ્ચન નંબર એમાં જોયા છે ને એના જેવા જ છે. અહીંયા એ બરાબર -10 છે અને બી બરાબર 1 આપેલું છે, સી બરાબર 1 છે. ઓકે, હવે છે આપણે આ સાબિત કરવાનું છે કે આનો આન્સર અને આનો આન્સર સરખા નથી. આ આપણું ડાબી બાજુ, તો એટલે ડાબી બાજુવાળું કરીએ. ડાબી બાજુ બરાબર એ ભાગાકારમાં બી પ્લસ સી કૌંસમાં આપેલું છે. એ બરાબર કેટલા છે -10 ભાગાકારમાં બી બરાબર કેટલા છે 1 અને સી બરાબર કેટલા છે એટલે 1. હવે છે અહીંયા -10 ભાગાકારમાં 1 અને 1 કેટલા થાય છે 2. 2થી ભાગાકાર કરશો 2 પંજા 10 આન્સર આવી જશે. ઓકે, કેટલા આન્સર આવ્યા છે 2 આન્સર 5 આન્સર આવ્યું છે. 2 પંજા 10 થાય છે. પછી આપણું આ જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ બરાબર એ ભાગાકારમાં બી પ્લસ એ ભાગાકારમાં સી. ઓકે, એ બરાબર કેટલા છે તો એ બરાબર આપણી પાસે છે અહીંયા -10 ભાગાકારમાં બી બરાબર કેટલા છે 1. ઓકે, એ બરાબર કેટલા છે અહીંયા આપણી પાસે -10 અને સી બરાબર કેટલું છે આપણી પાસે 1. ઓકે, 1થી ભાગાકાર કરશો તો -10 આવશે. ઓકે, પ્લસ 1થી ભાગાકાર કરશો એટલે -10 આવશે. ઓકે, બરાબર એ 1થી ભાગાકાર કરશો તો એ સંખ્યા આવવાની છે. હવે -10 પ્લસ માઇનસ એટલે -10 -10 અને -10 કેટલા થાય છે અહીંયા તો માઇનસનું થાય છે કેટલા 20 થાય છે. તો બંનેનું આન્સર જુદા જુદા છે. હા, બંનેનું આન્સર જુદા જુદા છે એટલા માટે લખીએ અહીંયા ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. ઓકે, તો આમ હવે આ કૌંસ લખી કાઢવાનું છે. એ ભાગ્યા બી પ્લસ સી બરાબર નથી એ ભાગ્યા બી અને એ ભાગ્યા સી. ઓકે, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 3 છે ખાલી જગ્યા પૂરો. અહીંયા એમાં આપ્યું છે બરાબર. આમાં કઈ સંખ્યાથી ભાગાકાર કરીએ તો આ સંખ્યા આપશે. તો 1થી ભાગાકાર કરશો તો તે સંખ્યા મળશે બરાબર. 369 આપણે મળી ગયું છે. 369 આપણે મળી ગયું છે. પછી 75માં જોઈએ કઈ સંખ્યાથી ભાગાકાર કરીએ તો માઇનસમાં 1 આવે છે. તો એ 75થી ભાગાકાર કરીએ તો 75 એકા 75 થાય છે. પ્લસનું 75 છે એટલે ભાગાકાર કરીએ તો આપણે -1 મળી જાય છે. ઓકે, હવે 1 મેળવવાનું છે. આ માઇનસનું છે તો હવે પ્લસ કરવા માટે માઇનસની સંખ્યા મૂકવી પડશે બરાબર. એટલે કેટલા વખત કયા ઘડિયાનો એક વખત વાંચીએ તો 206 આવે છે. તો 206નું ભાગાકાર કરવું પડશે તો 1 આવી જશે. ઓકે, હવે અહીંયા કઈ સંખ્યાથી ભાગાકાર કરશો તો એ જ સંખ્યા આવવાની છે. 87 છે અહીંયા તો 87 આવશે. તો 1થી ભાગાકાર કરશો તો આવશે, પણ આ તો માઇનસનું છે બરાબર. માઇનસનું છે એટલે -1થી ભાગાકાર કરશો તો આપણે પ્લસની સંખ્યા મળી જાય છે. હવે છે 1થી કઈ સંખ્યાથી ભાગાકાર કરીએ તો 87 આવે છે. તો માઇનસનું 87માં 1થી ભાગાકાર કરીએ તો -87 આવે છે. હવે અહીંયા છે 48 આપેલું છે. માઇનસનું મૂકવાનું છે તો માઇનસનું 48 મૂકવું પડશે બરાબર. ત્યારે થાય છે ને 48 એકા 48 અને માઇનસનું છે એટલે માઇનસ આવી જશે. અહીંયા કઈ સંખ્યાથી ભાગાકાર કરીએ તો -2 આવે છે બરાબર. તો 10થી ભાગાકાર કરીએ તો 10 દુ 20 થાય છે. 2 વખત પણ માઇનસ નથી આવ્યો એટલે -10 મૂકીએ તો આપણી પાસે -2 આવી જાય છે. હવે છે અહીંયા 3 આપ્યું છે. 3 કેવી રીતે આવી શકે છે
જ્યારે કોઈ સંખ્યા 4નો ઘડિયા કેટલા આ બંનેનું ગુણાકાર કરી નાખો 4 તરી 12 એટલે અહીંયા 12 આવશે. ઓકે, અને 12માં આપણે 4થી ભાગાકાર કરીએ 3 પ્લસનું આવશે, એટલે આ માઇનસની હોય ને ત્યારે આપણે ભાગાકાર કરીએ તો માઇનસમાં આવે છે. ક્વેશ્ચન નંબર 4માં જોઈએ, પૂર્ણાંક સંખ્યા a bની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. આવી એક જોડ 6 - 2 આપેલું છે, એક આપેલી છે કારણ કે 6 ભાગ્યા -2 બરાબર 3 થાય છે. તો અહીંયા જોઈએ, અહીંયા એક જોડ આપેલી છે જે અહીંયા 6 - 2. ઓકે, તો આપણે કેવી રીતે કરી શકાય છે? અહીંયા 6 ભાગ્યા -2 બરાબર શું થાય છે? અહીંયા -3 થાય છે. ઓકે, હવે અહીંયા જો તમે 2નું ઘડિયા વાંચ્યું છે, હવે 3નું વાંચો તમે, બરાબર. -3નું વાંચીએ અને અહીંયા 9 લખી કાઢો. 3 વખત 9 થાય છે, એટલે હવે 3થી ભાગાકાર કરશો તો કેટલા થાય છે આપણી પાસે અહીંયા? તો અહીંયા આપણી પાસે થયા -3, બરાબર. આ આપણું બીજું જોડ થઈ ગયું, એટલે આપણે અહીંયા જોડ પણ લખી કાઢવાનું છે. અહીંયા છે 6 - 2 એક જોડ, બીજું જોડ થઈ ગયું અહીંયા 9 - 3. ઓકે, પછી અહીંયા 4નું ઘડિયા વાંચી કાઢો તમે. ઓકે, 4નું ઘડિયા કેટલા વખત? 3 વખત, તો કેટલા થાય છે? 4 તરી 12 થાય છે, 12 થયું, બરાબર. અહીંયા માઇનસથી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે આપણી પાસે? -3 આવે છે. ઓકે, આ થયું આપણું શું છે? ત્રીજું 12 અને -4. ઓકે, હવે છે આપણે અહીંયા 5 મૂકી નાખવાનું, -5 બરાબર શું આવશે? અહીંયા -5 આવવું, -3 આવવું જોઈએ. તો 5 તરી 15 થાય છે, તો અહીંયા 15 લખી કાઢવાનું. ઓકે, 15થી ભાગાકાર કરશો 5થી તો -3 આવે છે. તો આપણું આ જોડ થઈ ગયું. કયું જોડ છે આ? ચોથું, એટલે 15 અને -5. ઓકે, પછી આપણે 5નું ઘડિયા વાંચ્યું છે, હવે 6નું ઘડિયા વાંચી કાઢો. બરાબર, કેટલા લાવવાનું છે? -3, તો 6 તરી 18 અહીંયા લખી કાઢવાનું. તો આ આપણે મળી જાય છે. તો 5મી જોડ આપણી પાસે મળી ગયા છે 18 અને બરાબર -6. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.